બાળકો સેક્શન ડીના આઈએમપી આવી ગયા છે અને સેક્શન ડીના આઈએમપી જો બાળકો પ્રશ્ન તૈયાર કરવાના હોય આપણે તો ખાસ કરીને આ સ્ટ્રેટેજી જાણી લેવી, જેથી કરીને સેક્શન ડીમાં તમને 20માંથી 20 માર્ક મળે. જેમ કે સેક્શન ડીમાં 2, 5, 10, 13 અને 4 આટલા ચેપ્ટર પૂછાવાના છે, પણ ચેપ્ટર 2માંથી 2 ક્વેશ્ચન, 5માંથી 2 ક્વેશ્ચન, 10માંથી 1 અને 13માંથી 1 ટોટલ 6 ક્વેશ્ચન રેડી કરીને જવાના છે. અને પૂછાવાના કેટલા ચેપ્ટર છે? આપણે 6 ચેપ્ટર. 6 ચેપ્ટરમાંથી આપણે ટોટલ 5 ક્વેશ્ચન લખવાના છે. એક ક્વેશ્ચન તો પણ આપણે એક્સ્ટ્રા તૈયાર કરીને જઈએ છીએ, પણ તૈયાર ક્યાંથી કરવાના સર? આઈએમપી આપો, બરોબર ને? તો નીચે પીડીએફ આપી દીધી છે તમને આઈએમપીની. ખાસ કરીને સેક્શન ડીને લખીને તૈયાર કરજો, મોઢે કરજો, બુલેટ પોઈન્ટ્સ બનાવજો, આકૃતિ ખાસ કરવાનું ભૂલતા નહીં અને મિત્રોને આ રીલને શેર કરવાનું ના ભૂલતા. અને સેક્શન એના આઈએમપી માટે વિમલ સર અને એમ્પલ ડ્રીમ્સને જરૂરથી ફોલો કરી લો. બાકી કંઈ પણ ડિફિકલ્ટી હોય, ડાઉટ્સ હોય તો હું તમારી સાથે જ છું, તમે મને મેસેજ કરી શકો છો. મેસેજ થોડો લેટ વહેલો થઈ શકે છે, પણ તમને આન્સર જરૂરથી મળશે. એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.